દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની સુરતમાં હેડ ઓફિસ હોય. સુરતમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કના ફોલ્ટ શોધવા હાઈટેક બની હોય તેમજ જર્મન ટેકનોલોજી ધરાવતી 17 વાન ખરીદી કરાઈ છે. સુરતમાં હેડ ઓફિસ ધરાવતી ડીજીવીસીએલ એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનું 20,000 કિલોમીટરનું અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક છે, જેમાં ક્યાં ફોલ્ટ થયો છે તે શોધવા માટે જર્મન ટેકનોલોજીના રોબોટવાળી 17 વાનની ખરીદી કરી છે. એક વાનની કિંમત અંદાજે 1.82 કરોડ રૂપિયા છે. ડીજીવીસીએલ હવે અંડરગ્રાઉન્ડ કેબલમાં થતા ફોલ્ટ ઝડપી શોધવા માટે નવી ટેકનોલોજી અપનાવી છે. કંપનીએ ખાસ ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે, જે રીતે હૃદયની નસોની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાય છે તે રીતે અંડરગ્રાઉન્ડ વાયરિંગનો ફોલ્ટ શોધી શકાશે. ડીજીવીસીએલે 30.94 કરોડના ખર્ચે કુલ 17 ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે, જે હવે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત થશે. આ વાનમાં જર્મન ટેકનોલોજીથી સજ્જ મશીન લગાવવામાં આવ્યું છે. અંડરગ્રાઉન્ડ વાયરોમાં ફોલ્ટ કયા સ્થળે, કેટલા ઊંડાણ અને કેટલા વિસ્તારો સુધી થયો છે તે જાણી શકે છે. વાસ્તવમાં ટેકનોલોજી કરંટ મોકલીને જોઈ શકે છે ફોલ્ટ કયા સ્થળે અટકી રહ્યો છે. વીજ વિભાગ કેબલનો એક્સરે કહી શકાય તો કંપનીના એડિશનલ ચીફ એન્જિનિયરે કહ્યું હતું, ટેકનોલોજી એ રીતે કામ કરે જેમ ડોક્ટરો મનુષ્યના હૃદય માટે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરે. તફાવત એટલો અહીં વીજ લાઇનની નસ તપાસાય છે. સુરત સર્કલમાં આ પૈકી 4 વાન કાર્યરત છે. રાંદેર, પીપલોદ, ઇન્ડસ્ટ્રીયલ અને અર્બન વિસ્તારોમાં છે. રૂરલમાં કડોદરા, બારડોલી અને વ્યારામાં પણ 4 વાન કાર્યરત છે. હું MM પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર, ડીજીવીસીએલ સુરત. ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ ફોલ્ટ લોકેટ કરવા માટેની 17 વેન ખરીદવા માટેની પ્રોસેસ કરવામાં આવેલી હતી અને અત્યારે 17 વેન સપ્લાય પણ થઈ ગઈ છે. આ વેનની ખાસિયત એવી છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફોલ્ટનું લોકેશન ખૂબ જ એક્યુરેસીથી મળે છે અને આ જ્યારે અત્યારે હાલના સંજોગોમાં આપણે જે આઉટસોર્સિંગથી કરીએ છીએ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની એક્યુરેસી એટલી હોતી નથી અને ઘણા કેસોમાં તો જલ્દી મળતું પણ નથી. ફોલ્ટ એમને એમ છૂટી જાય છે અને પાવર સપ્લાયની ઘણી ફરિયાદો એના લીધે વધે છે. આ વેન હવે આવવાથી અને મોટાભાગના ડિવિઝનમાં જેમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આપી દેવાથી પોતે ત્યાં એમના લેવલે ઓપરેટ કરશે એટલે તરત જ સેમ ડે અને તરત જ વિધિન કલાકો ફોલ્ટ મળી જશે. અત્યારે જે એક વેન જૂની હતી 2017માં પરચેસ કરેલી અને 17 નવી ખરીદી છે. એક બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.